નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. વિદ્યાર્થીઓ ફરાર થઈ ગયા હતા. મેડિકલ કોલેજની કલંકિત ઘટનામાં 4 તબીબી વિદ્યાર્થીઓ સસ્પેન્ડ. ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓનું 6 સિનિયર વિદ્યાર્થીઓએ કારમાં અપહરણ કરી ઢોરમાર મારવાના કલંકિત બનાવમાં આજે એન્ટી રેગિંગ કમિટીના 11 સભ્યોની મિટિંગ મળી હતી. બનાવમાં સંડોવાયેલા 4 સિનિયર તબીબી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે આ બનાવ અંગે નીલમબાગ પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ 6 વિદ્યાર્થીઓ સામે ગુનો દાખલ કરતા તમામ વિદ્યાર્થીઓ ફરાર થઈ ગયા હતા. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થી ઈશાન કોટકે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ડૉક્ટર મિલન કાકલોતર, ડૉક્ટર પિયુષ ચૌહાણ, ડૉક્ટર નરેન ચૌધરી, ડૉક્ટર મન પટેલ, ડૉક્ટર અભિરાજ પરમાર અને ડૉક્ટર બળભદ્રસિંહના નામ જણાવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને તેના મિત્ર ડૉક્ટર આકાશનો ફોન આવતા ફરિયાદી મળવા માટે ગયો હતો. ત્યારે વિવેકાનંદ સર્કલ પાસે બળભદ્રસિંહ ઊભો હતો અને તેણે બળજબરીથી સેલ્ટોસ કારમાં બંનેને બેસાડ્યા હતા અને તેણે લાફા માર્યા હતા. કારને જવાલ સર્કલ તરફ લઈ જવામાં આવ્યા બાદ વિવિધ વિસ્તારમાં ફેરવી કાર આત્મજ હોટલની ગલી પાસે ઊભી રાખી હતી. ત્યાં તમામ આરોપીઓએ માર માર્યો હતો અને ડૉક્ટર અભિરાજ મોટરસાયકલ લઈને આવ્યો હતો. ડૉક્ટર મન પટેલે મોબાઈલનો પાસવર્ડ લઈને ગેલેરી ખોલી તેમાંથી કેટલાક ફોટા પાડ્યા હતા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. અન્ય આરોપીઓ પણ કારમાં આવ્યા હતા અને બંને વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યા બાદ તેમને હોસ્ટેલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પણ માર મરાયો હતો અને અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. પોલીસે ગુનો દાખલ કરી બનાવમાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તમામ વિદ્યાર્થી ફરાર થઈ ગયા હોવાનું બોરતળાવ પોલીસે જણાવ્યું હતું. જ્યારે આ બનાવ અંગે મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર સુનિલ ઝાએ જણાવ્યું હતું કે લેખિતમાં ફરિયાદ મળ્યા બાદ એન્ટી રેગિંગ કમિટીના 11 સભ્યોની આજે મિટિંગ મળી હતી અને મિટિંગમાં ડૉક્ટર નરેન ચૌધરી, ડૉક્ટર પિયુષ ચૌહાણ અને ડૉક્ટર મન પટેલ અને ડૉક્ટર મિલન કાકલોતરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પદવીદાન સમારંભ બાબતે મનભેદ થતાં માર મરાયો. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ફરિયાદમાં બંને ફરિયાદીએ બનાવ બનવાનું પાછળનું કારણ બંને પક્ષે મતભેદ સર્જાયો હોવાનું જણાવવામાં આવ્યું છે. ડૉક્ટર ઈશાન કોટકે નોંધાવેલી ફરિયાદમાં ડૉક્ટર આકાશ સિયાર હોય અને તેણે કેટલાક નિર્ણયો લેતા તેમજ પદવીદાન સમારંભ બાબતે મનભેદ થતાં તેની દાજ રાખી તેમને માર મારવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. તો હમન જોશીએ નોંધાવેલી ફરિયાદમાં તે સ્પોર્ટની કામગીરી કરતો હોય તેના કેટલાક નિર્ણયો આરોપીઓને ગમ્યા ન હતા. તો પદવીદાન સમારંભ બાબતે પણ મતભેદ થતાં મારી નાખવાની ધમકી આપી હોવાનું જાણવામાં આવ્યું હતું. ડૉક્ટર કાકલોતરે કહ્યું કે હું શિવ છું તેમ કહી પાટા માર્યા. આરોપી વિદ્યાર્થીએ ખૂબ જ બેરહેમીપૂર્વક 3 વિદ્યાર્થીઓને માર માર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી ડૉક્ટર બળભદ્રસિંહે આરોપી ડૉક્ટર મિલન કાકલોતરને ખંભા પર બેસાડ્યો હતો અને ત્યારબાદ તેણે વિદ્યાર્થીઓને પાટા માર્યા હતા. ડૉક્ટર મિલનને બોલ, હું કોણ છું તેમ પૂછતા ફરિયાદીએ તું મિલન છે તેમ કહેતા મિલનને હું શિવ છું તેમ કહી પાટા માર્યા હતા. તો આરોપી બળભદ્રસિંહ વાડીએ 2 દિવસ ઊંધા લટકાવીશ તેવી ધમકી આપી હતી. 4 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ નહીં અપાય. મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બન્યા બાદ એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં 4 આરોપીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટીની આગામી બેઠક આવતા શનિવારે મળશે. બેઠકમાં આરોપી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેસિડેન્ટ ડૉક્ટરોએ જે કૃત્ય આચર્યું છે તે બનાવ નિંદનીય છે અને નિર્ણય લેવામાં આવ્યો છે કે કોલેજમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કાર્યક્રમ નહીં યોજાય, વાર્ષિક ફંક્શન પણ નહીં યોજાય. રેગિંગની જે ઘટના બની છે તે કાર્યક્રમને લઈને બની છે, એટલે હવે કોઈ કાર્યક્રમ નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડૉક્ટર સુનિલ ઝા, ડીન મેડિકલ કોલેજના 3 વિદ્યાર્થીઓને મારવા બાબતે નીલમબાગ પોલીસે 2 અલગ અલગ ગુના દાખલ કર્યા હતા. ડૉક્ટર અમન જોશીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ડૉક્ટર મન પટેલ, ડૉક્ટર નરેન ચૌધરી, ડૉક્ટર બલભદ્રસિંહ અને ડૉક્ટર મિલન કાકલોતરના નામ જણાવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મોડી રાત્રે 2:15 વાગ્યે આરોપીઓ તેની રૂમમાં આવ્યા હતા અને ડૉક્ટર ચૌધરીએ કહ્યું હતું કે મારા બંને હાથ જો લાલ થઈ ગયા છે, કારણ કે તારા બંને મિત્ર ડૉક્ટર ઈશાન અને ડૉક્ટર આકાશને મેં એટલો માર માર્યો છે અને તારી પણ આ જ હાલત કરવાની છે. ત્યારબાદ નરેન ચૌધરીએ 8 થી 10 લાફા માર્યા હતા. બળભદ્રસિંહ આને કેમ બેસાડ્યો છે, ઊભો રાખો તેમ કંઈ ગાળો આપી ગાલ પર લાફો માર્યા બાદ મારી નાખવાની ધમકી આપી હતી. ડૉક્ટર અમન જોશીને કૂકડો પણ બનાવવામાં આવ્યો હતો. ડૉક્ટર મિલને સિગારેટના ખાલી બોક્સ ફેંક્યા હતા. 2 વિદ્યાર્થીઓનું કારમાં અપહરણ કર્યા બાદ 6 સિનિયરોએ 3.5 કલાક સુધી ગોંધી રાખી ઢોર માર માર્યો. ગુનો દાખલ થતાં તમામ આરોપી ફરાર. પેશાબ પીવા આગ્રહ કરાયો. કેટલીક ચોંકાવનારી વિગતો. રેગિંગની ઘટનામાં રાત્રે ભોગ બનનાર વિદ્યાર્થીઓએ ગાંજા સહિતના કેફી પદાર્થોની ફરિયાદ કરી હતી, પણ ફરિયાદમાં ક્યાંય તેનો ઉલ્લેખ નહીં થતાં ચર્ચા જાગી છે, કારણ કે ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે આ દૂષણ ડામવું પણ જરૂરી છે. રેગિંગ સમયે વિદ્યાર્થીઓએ માનસિક વિકૃતિ દર્શાવી હતી અને 2 હથેળી ધરી તેમાં પેશાબ કરી તે પીવા માટે આગ્રહ કરાયો હતો, તેમ વિદ્યાર્થીઓના અંગત મિત્રોએ આજે જણાવ્યું હતું. યુનિવર્સિટીમાં અને દરેક કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીની રચના કરવામાં આવી હોય છે, પણ ભાગ્યે જ આ કમિટીની બેઠક મળતી હોય છે. જે 4 ડૉક્ટરોને સસ્પેન્ડ કરાયા તેમાં ડૉક્ટર બલભદ્રસિંહ અગાઉ સર્ટીમાં અને બાદમાં કોર્પોરેશનમાં ક્લાસ 2 અધિકારી હતો. ડૉક્ટર અલ્પેશ પરમાર ભાવનગર નહીં પરંતુ વડોદરાની મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હતો અને પોલીસ પરિવારમાંથી આવે છે. આજે એને સિવાય તારા ડીન સમક્ષ રજૂઆત કરતાં તેમણે કાર્યવાહીની ખાતરી આપેલી હતી. દર્શક મિત્રો, હવે આરોપી છે 6 થી 7, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 4ને. જે વગવાળા લોકો છે એને સસ્પેન્ડ કરવામાં નહીં આવ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે વગદાર જે ડૉક્ટરો જે છે એને સસ્પેન્ડ કરશે પણ નહીં, અને જો એને સસ્પેન્ડ કરે તો ખરેખર કાયદાએ કાયદાનું કામ કર્યું કહેવાય એવું લાગે. ખરેખર એને પણ સસ્પેન્ડ જેટલા છે રેગિંગમાં સામેલ, એક તમાચો માર્યો હોય તો એને પણ સસ્પેન્ડ કરવો જોઈએ. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.